મનુષ્ય જીવનમાં જે કહ્યું ને, જે સમયે તમારો ભાગ્યોદય થવાનો અને ભગવાન તમારા જીવનમાં તમારો સમય સારો લાવવાનો હોય, વર્ષોથી તમે જેને ઓળખતા ના હોય એવી વ્યક્તિ મળે અને કદાચ એના બે શબ્દથી પણ તમારું કલ્યાણ થઈ જાય છે. 2 વર્ષથી નારદ વયાન કરતા કરતા જતા હતા અને જેવા બદ્રીનાથ જતા હતા તે રસ્તામાં બ્રહ્માના પુત્ર સનકાદિ મહાપુરુષોના દર્શન થયા છે. 2 વર્ષથી નારદે વંદન કર્યા અને કહ્યું ને ભાઈ, જે વ્યક્તિ જીવનમાં પોતાની પરિસ્થિતિમાંથી સમર્પિત થયા છે ને, એ વ્યક્તિ કોઈક વાર સામેવાળી વ્યક્તિના મુખના દર્શન કરીને સમજી લે. અને અમુક લોકો કહ્યું ને ભાઈ, અમુક લોકો અન્ય માટે જીવે, અમુક પોતાના માટે. દરેક ઘરમાં એક વ્યક્તિ એવી હોય જેને પોતાની ના પડી હોય પણ પરિવારનું કલ્યાણ કેમ થાય એના માટે છે. અને અમુક એવા હોય કે અમુકને તમે જોજો તો પરિવારનું જે થવાનું થાય પણ પહેલાં આપણે આપણું રોટલું શેકી દઈએ. અને કદાચ કોઈ પૂછે ને પરિવાર દુઃખી છે ને કંઈક તો કૃપા કરો, તો બધા જવાબ આવે એના કર્મથી દુઃખી છે. વ્યક્તિ કર્મથી ગમે તેટલી દુઃખી હોય પણ નિકટમાં રહેનારી વ્યક્તિ ભાગવતજી કે પુણ્યશાળી હોય ને તો કોઈ વાર અન્યના પુણ્યથી એનું પણ કલ્યાણ થાય.